પહેલા તો તમે અહીંયા જે ખજૂરભાઈની જે જગ્યા છે એ કઈ રીતે છે અને અહીંયા વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ લોકો સુધી તમે સંદેશ પહોંચાડો। પેલા તો જગ્યા ગૌશરણ વાળી નથી ખજૂરભાઈ, અને બીજી એક વાત કહું કે એને હવેડા બનાવ્યા હતા એ ખરાબોમાં બનાવ્યા, અને હવેડા એક બનાવ્યા હતા એ ગાયોને પાણી પીવા બનાવ્યા। એટલો મિત્રો આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો, અને તમે જોઈ શકો છો કીર્તિ પટેલ મિત્રો રિવાજ ઉપર રિવાજ ઉઠાવે છે મિત્રો, અને ખજૂરભાઈ વિશે બોલે છે મિત્રો। તો ખજૂરભાઈને ખૂબ પૂરી જાણકારી મિત્રો આપણે આલવાના છે મિત્રો, કે ખજૂરભાઈને બહુ ગાયો માટે બહુ સેવાનું કામ કર્યું હતું, અને કીર્તિ પટેલ કહેતી હતી કે એમની જમીન પડાવી લીધી છે મિત્રો ગૌશાળાની મિત્રો। તો કોઈ ખજૂરભાઈને ગૌશાળાની શાળા એ નથી પડાવી લીધી મિત્રો, કેમ કે એમના માટે વોશ બન્યા હતા મિત્રો, ચાર વોશ બનાવ્યા હતા, એ બી કીર્તિ પટેલને તોડાય કોને તોડાય એ ખબર નથી મિત્રો। અને તમે જોઈ શકો છો આ ભાઈ શું કહે છે, પૂરા વિડીયો બનાવી છે મિત્રો। આપણે કોઈના વિરોધમાં વિડીયો નથી બનાવતા મિત્રો, પણ આ વિડીયો શેર કરો મિત્રો। ખજૂરભાઈ પાસે ઘર બનાવવાનું હોય તાણે બધાની જરૂર હોય છે ખજૂરભાઈ, અને આજે ખજૂરભાઈની જરૂર છે એટલે કોઈ ખજૂરભાઈને કોઈ મદદ કરવા નહીં માગતા મિત્રો। ચાલો હાલો આરામી ખોરો મિત્રો, એટલે શેર કરો વિડીયો, જેમ કે ખજૂરભાઈની આટલી જરૂર છે તો મિત્રો સપોર્ટ કરો, કેમ નથી કરતા? જે વખત ઘર બનાવવાનું છે ત્યાં સુધી છે આમ બની જશે મિત્રો। ખજૂરભાઈ કરો છો મિત્રો, તો શેર કરજો મિત્રો વિડીયો, અને ખજૂરભાઈને કોણ સપોર્ટ કરશે એ બધા કોમેન્ટ કરજો મિત્રો। આપણી ન્યૂઝમાં આવા જ તમને વિડીયો મળી રહેશે મિત્રો, તો આપણી વિડીયો ક્યાં ગમે કોમેન્ટ કરજો। ચલો ભાઈ મારી ટીકી વંદે માતરમ, બાય બાય, જો વિડીયો। પહેલા તો તમે અહીંયા જે ખજૂરભાઈની જે જગ્યા છે એ કઈ રીતે છે અને અહીંયા વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ લોકો સુધી તમે સંદેશ પહોંચાડો। પેલા તો જગ્યા ગૌશરણ વાળી નથી ખજૂરભાઈ, અને બીજી એક વાત કહું કે એને હવેડા બનાવ્યા હતા એ ખરાબોમાં બનાવ્યા, અને હવેડા એક બનાવ્યા હતા એ ગાયોને પાણી પીવા બનાવ્યા। અટાણે જે ગાય તરસી જાય છે એ અમને બહુ દુઃખ થાય છે, અને એવા 6 હવેડા તોડ્યા। હવે તમે સમજી લો 6 હવેડે કેટલી ગાયો પાણી પીતી છે। હવે એ જે ગાયો તરસી જાય છે એ અમને દુઃખ થાય છે, એ બહુ દુઃખ થાય છે કે આ વિડીયો જોઈ અને જે એને ખજૂરભાઈને દુઃખ લાગ્યું હોય ભાઈ વિડીયો આવું નીકળે હવેડા બનાવ છતાં, તો એને હવેડા 6 તોડી નાખ્યા છે। એ હવેડે જે ગાયો પાણી પીતી હતી એ એમનેમ જાય છે, એ બહુ અમને દુઃખ થાય છે। જે ભાઈએ વાસ્તવિક પરિસ્થિતિ છે એમની વાત કરી છે, બીજા ભાઈ પણ આપણી સાથે છે, એમની સાથે પણ સંવાદ કરીએ કે ભાઈ વાસ્તવિક પરિસ્થિતિ અહીંની શું છે ને એ લોકો સુધી સંદેશ પહોંચાડવો મહત્વનો છે। ભાઈ નીતિનભાઈ નું જે વાડી હતી એ એના સર્વે નંબર પ્રમાણે પરફેક્ટ એરિયો છે, એમાં કોઈ ફોલ્ટ નથી। બાજુમાં જે સરકારી પડતર હતી એમાં એને હવેડા બનાવ્યા હતા કે એને કઈ બકરી કે કઈ એને કઈ ભેંસ તો છે નહીં। હમણાં ઇન્સ્ટાગ્રામમાં કૂતરી હડકાઈ થઈ છે, બહુ રાયડું નાખે છે, ખજૂર આમ છે ખજૂર તેમ છે આવું બોલે છે। હવે કૂતરીને શું ખબર હોય ખજૂરભાઈ શું છે? ઝૂંપડપટ્ટીમાં જઈને પૂછો તો ખબર પડે ખજૂરભાઈ શું છે। આ હૃદયથી મેં નજરથી જોયું છે હો। નાનપણમાં મા બાપ ગુજરી ગયા હોય અને એ દીકરા દીકરીના બાવડા ઝાલી માણા આશરો બનાવી દે, એને આશરો બનાવી દે અને માથામાંથી હાથ મેલીને કે બાપા મૂંઝાતા નહીં હો, તમારી ભેળો છું। ખજૂરભાઈને તો વંદન કરું છું, પણ એની જનેતાને અહીંથી લાખ વંદન કરું છું। એને જલમ આપવા વાળો જે જનેતા છે લાખ વંદન કરું છું, જેને એક દાતાર દીકરાને જલમ આપ્યો છે। ખજૂરભાઈ પેલા આમ હતા। તમે જેસલ જાડેજાનો ઇતિહાસ ઉઘાડો, એને તો એવા પાપ કર્યા હતા, તમે ગાથા વાંચો ને તો તમને એમ થાય કે આની કરતા આને આવા પાપ કર્યા છે। સાહેબ હું બધાને કહું છું, માણસ પેલા શું હતો એના સામું નહીં જોતા, તમારી સામે અટાણે માણસ કેવો છે ને એના સામું જોજો યાર। મિત્રો તમને આ વિડીયો કેવો ગમે કોમેન્ટ કરજો મિત્રો, વધુમાં વધુ શેર કરજો તો ખજૂરભાઈ પર સપોર્ટ મળી રહે મિત્રો, અને શેર કરજો મિત્રો જેટલો બને એટલો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આવી ન્યૂઝ જોવા માટે। તો ચલો બીજા વિડીયો મળે ત્યાં સુધી મારી ટીકી વંદે માતરમ મિત્રો, બાય બાય। કેવો ગમે વિડીયો કોમેન્ટ કરજો।